પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો લાસ્ટ આપણે નેટવર્ક ના પ્રકાર બધા કમ્પ્લીટ કર્યા હતા ને? આગે ના આ બધું રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? આમાં કેટલું બધું કાળું કેમ દેખાય છે? કેમેરામાંથી બ્રાઇટનેસ વધારવાની છે, એમાં નહીં. શરૂ તો છે ને આ? ઓકે, દરેક આપણો અવાજ આવે છે? પર સાઉન્ડ ચેક કરીને ઓકે મેસેજ આપી દો તો દરેક સ્ટુડન્ટ. ઓકે, ચાલો. લાસ્ટમાં આપણે શું જોયું હતું ભાઈ? લાસ્ટમાં આપણે નેટવર્ક ના પ્રકાર જોયા હતા ને? હવે આપણે જોવાનું છે ઇન્ટરનેટ ઉપયોગ. આમાંથી કોઈ એવો વ્યક્તિ નથી કે જેને ઇન્ટરનેટ નો ઉપયોગ ન ખબર હોય, બરાબર ને? ઇન્ટરનેટ ના મુખ્ય કાર્યો કોઈ છે એવું જેને ઇન્ટરનેટ શું છે ખબર જ નથી? કોણ છે? બધાને ખબર પડે ઇન્ટરનેટ એટલે શું? ઓકે, એમાં આપણે પહેલા જોયું નેટવર્ક ના પ્રકાર. સૌથી પહેલો કાર્ય શું છે ભાઈ? અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. અન્ય વ્યક્તિ આપણે ઇન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી, ઈમેલ થી, ઇન્સ્ટાગ્રામ થી આપણે એક વ્યક્તિના કોન્ટેક્ટમાં આવીએ કે નહીં? દાખલા તરીકે તમારે અમેરિકા હોય, તેને તમારે કરવી હોય તો તમે શેનાથી વાતચીત કરી શકો? ઇન્ટરનેટથી. હા કે ના? હા, કોઈ પણ એપ્લિકેશન સોશિયલ મીડિયાની અથવા ઇન્ટરનેટથી, ઈમેલ આઈડી. પેલું કાર્ય એવું છે અન્ય વ્યક્તિ સાથે સંપર્કમાં. એ આપણે બધાને ખબર છે કે ઇન્ટરનેટ દ્વારા વિશ્વમાં રહેલા ઉપભોક્તાઓ સાથે આપણે વાતચીત ઘર બેઠા કરીએ છીએ. પછી બીજું છે માહિતી પ્રાપ્ત કરવા. તમારે દુનિયાની કોઈ પણ માહિતી પ્રાપ્ત કરવી હોય, દાખલા તરીકે દેશ ક્યારે માહિતી પ્રાપ્ત કરીએ તો નેટ ઉપર તમે લખો ને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડે તો સીધું ન આવી જાય? હા કે ના? દેશના પ્રધાનમંત્રી કોણ? માહિતી મેળવી તો મળે ને કે ભાઈ કરંટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તમે લખો નેટ ઉપર, ગૂગલ ઉપર, એટલે આવે. તો બીજું કાર્ય શું છે કે ભાઈ માહિતી પ્રાપ્ત કરવા માટે તમે કોઈ પણ માહિતી મેળવી શકો. પેલું કાર્ય શું હતું? લોકોની સાથે સંપર્ક કરવા માટે. અને બીજું કાર્ય શું છે? અહીંયા આપણી પાસે બીજું કાર્ય છે આપણું માહિતી પ્રાપ્ત કરવાનું, બરાબર? માહિતી એટલે ઇન્ટરનેટ ઉપરથી તમે કોઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન મેળવી શકો છો. રેડી છે? પેલું કાર્ય શું છે? લોકો સાથે સંપર્ક કરવાનું. બીજું કાર્ય છે માહિતી મેળવવાનું. તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય. આથી કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વિષયની માહિતી આપણને સરળતાથી અહીંયા આપણને મળી જતી હોય. રેડી છે? પછી અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. હવે ઉદાહરણ તરીકે તમે ઘણા બધા લોકો સાથે વિડીયો કોલ કરી શકો ને? ગ્રુપ વિડીયો કોલ. તમે એક વ્યક્તિ સાથે વિડીયો કોલ નહીં, તમે ઘણા બધા લોકો સાથે વિડીયો કોલ કરી શકો. એક હારે 5 લોકોને એડ કરી શકો, બરાબર છે? પછી કોન્ફરન્સ તમે જોયું, દાખલા તરીકે અત્યારે ઝૂમ મિટિંગમાં આપણે બધા લેક્ચર જોઈએ છીએ તો આની અંદર 9 જણા 10 જણા બધા એકબીજા ભલે અલગ અલગ કન્ટ્રીમાં સ્ટેટમાં કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં હોય તો પણ આપણે એકબીજા સાથે કનેક્ટેડ છીએ, બરાબર? તેનો મીનિંગ શું થયો? બધા કોમ્પ્યુટરના જોડાણ માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ થાય. મારા ફોન સાથે જોડવું હોય તો ઇન્ટરનેટ જોવે. ફોર એક્ઝામ્પલ, તમારા ફોનમાં વોટ્સઅપ છે, મારા ફોનમાં વોટ્સઅપ છે, બરાબર છે? હવે હું તમને વોટ્સઅપમાં મેસેજ કરું, એ તમારા સુધી કઈ રીતે પહોંચે? ઇન્ટરનેટથી, બરાબર? તમારું ઇન્ટરનેટ બંધ અને મારું નેટ શરૂ હોય તો મારે અહીંથી મેસેજ વયો જશે પણ તો તમને રિસીવ નહીં થાય. તમારે રિસીવ કરવા તો શું કરવું પડે? તમારું ઇન્ટરનેટ સ્ટાર્ટ કરવું પડે. એટલે કે બે મોબાઈલને જોડવાનું કાર્ય પણ કોણ કરે છે? ઇન્ટરનેટ. એવી રીતના ઘણા બધા કોમ્પ્યુટરને પણ જોડવાનું કાર્ય ઇન્ટરનેટ કરે છે. ઓકે, તો બહુ સરળ છે કે ભાઈ ઇન્ટરનેટના પ્રસારણના માધ્યમનો ઉપયોગ તરીકે અન્ય કોમ્પ્યુટર સાથે આપણે જોડાણ કરી શકીએ. દાખલા તરીકે બેંક સુવિધાઓ અને ઓનલાઈન પ્રાપ્ત બની. અત્યારે તમે ઘરે બેઠા કોમ્પ્યુટર થી અથવા મોબાઈલ થી બેન્કિંગ કરી શકો ને, કોઈને પૈસા મોકલી શકો, મેળવી શકો. તેનો મીનિંગ શું? તમારો મોબાઈલ બેંક કનેક્ટ થાય. આપણે તમને ખબર તમે સોશિયલ મીડિયામાં કે કોઈ પણ એપ્લિકેશનમાં જાઓ એટલે આઈડી પાસવર્ડ આપવાનો હોય, હા કે ના?
સાથે શું થાવશો? કનેક્ટ થાવશો. બરોબર. પછી આપણે રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળેથી મેળવી શકીએ. તો રેલવેની વેબસાઇટ ઉપર જઈને તમે આવા ઘણા એક્ઝામ્પલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓના પરીક્ષા કેન્દ્રની નિરીક્ષણના કાર્યની ઇન્ટરનેટની મદદથી પણ આપણે માહિતી લઈ શકીએ. તમે 10મા ધોરણની એક્ઝામ આપી તો 10માનું ફોર્મ ભર્યું હશે તમે, હા કે ના? ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય. પછી તમારો નંબર ક્યાં આવ્યો હશે તમે ઓનલાઈન જોઈ શકો, તમારો રિઝલ્ટ ઓનલાઈન જોઈ શકો, હા કે ના? તો બધું શું છે? ઇન્ટરનેટના કાર્યો છે. ઓકે, પછી આપણને આપ્યું છે ઇન્ટરનેટ ઉપરથી માહિતી કેમ ગોતવી. અત્યારે નાના છોકરાને આ વસ્તુ આવડે. આવડે કે ન આવડે? ઇન્ટરનેટ ઉપરથી માહિતી કેમ ગોતવી? બહુ સરળ અને સિમ્પલ. આમાં તમને સી નું ઉદાહરણ આપ્યું છે. તો સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા બ્રાઉઝરની પસંદગી કરવાની. બ્રાઉઝર એટલે શું? ગૂગલ બ્રાઉઝર, ફાયરફોક્સ. હા, વેરી ગુડ. તો જેમ કે ફાયરફોક્સ છે, પછી આપણી પાસે છે, હા કે ના? મોઝિલા ફાયરફોક્સ આવે, ઓપેરા મિની આવે. તો આ બધા શું છે? બ્રાઉઝર છે. તમને સારું લાગે બ્રાઉઝરની પસંદગી કરો. આપણે કયું બ્રાઉઝર પસંદ કરશું? આપણે અહીંયા કરશું ગૂગલ ક્રોમ. ક્રોમ નો સ્પેલિંગ ખોટો છે. આપણે અહીંયા ગૂગલ ક્રોમ ની પસંદગી કરશું. બરાબર. સૌથી પહેલા બ્રાઉઝર ની પસંદગી. તો ઇન્ટરનેટ પર એન્ટર થયા પછી કોઈ પણ બ્રાઉઝર આપણે પસંદ, દાખલા તરીકે ફાયરફોક્સ. તો આ જે એક્ઝામ્પલ છે ને, આ ફાયરફોક્સ નું એક્ઝામ્પલ છે. આ ફાયરફોક્સ આવે અને ગૂગલ નો સિમ્બોલ બધા વ્યક્તિએ જોયેલો જ હોય, હા કે ના? ગૂગલ ક્રોમ નો. તો આપણે શું કર્યું છે? અહીંયા ફાયરફોક્સ આપણે ખોલેલું છે. આપણે અહીંયા ક્યાં જશું? ગૂગલ ક્રોમમાં જશું. પછી સર્ચ એન્જિન ની પસંદગી. સર્ચ એન્જિન એટલે કે દાખલા તરીકે તમારું ગૂગલ છે એક પ્રકારનું સર્ચ એન્જિન છે, જેનાથી તમે કોઈ વસ્તુ પહોંચી શકો. જો બ્રાઉઝર વસ્તુ અલગ છે, સર્ચ એન્જિન વસ્તુ અલગ છે. બ્રાઉઝર તમને હેલ્પ કરે છે લોકો સુધી પહોંચવા માટે. એ એક એપ્લિકેશન છે. અને સર્ચ એન્જિન છે ને, જે તમને ઇન્ટરનેટની આખી સુવિધા પ્રોવાઈડ કરે છે. બરોબર. ઉદાહરણ તરીકે ગૂગલ છે. તો ગૂગલ એક પ્રકારનું સર્ચ એન્જિન છે. પછી યાહુ છે. યાહુ એક સર્ચ એન્જિન છે. બરાબર. ઇન્ટરનેટ એક્સપ્લોરર કદાચ તમે નામ સાંભળેલું હોય. બરાબર. તો આ બધું શું છે? સર્ચ એન્જિન છે. આપણે સર્ચ એન્જિન કયું રહેશે? સર્ચ એન્જિન આપણું અહીંયા રહેશે ગૂગલ. તો વેબ બ્રાઉઝરમાં જઈને વેબસાઇટ ઉપર નામ લખવાથી તે જે સર્ચ એન્જિનનું આવે. દાખલા તરીકે આપણું છે અહીંયા ગૂગલ. ઓકે, તો આવું બધા વ્યક્તિએ જોયેલું જ હોય, હા કે આમાં કાંઈ બહુ મોટો રોકેટ સાયન્સ નથી. માહિતીને આપણે એન્ટર કરવાની. તમારે શું જોવું છે ભાઈ? તો તમારે અહીંયા જોવું છે કે ભાઈ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અથવા પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તો તમારે શું કરવાનું? અહીંયા લખવાનું કે ભાઈ પ્રેઝન્ટ પ્રાઇમ એટલે જેવું તમે સર્ચ કરીને અહીંયા તમે enter કરો કે ભાઈ આ છે અત્યારે તો જે પણ માહિતી મેળવી તમે મેળવી શકો. દાખલા તરીકે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી. તો દાખલા તરીકે આપણે માહિતી શું એન્ટર કરી? લાયન. બુકમાં આપ્યું છે પ્રમાણે લાયન, અથવા આપણે કોઈ પણ માહિતી અહીંયા સર્ચ કરી શકીએ. આ સર્ચ એન્જિનમાં હોમ પેજમાં સર્ચ બારમાં જે તે વિષયની માહિતી આપણે માહિતી સર્ચ કરી અને ટેક્સ્ટ બોક્સમાં આપણે એન્ટર કરવાની. ટેક્સ્ટ બોક્સ એટલે આ જે તમને દેખાય છે ને, આ તમારું ટેક્સ્ટ બોક્સ છે. અંદર તમારે માહિતી એન્ટર કરવાની હોય. અને જો તમને લખતા ન આવડે, તમારે શું કરવાનું? તમને જો આ સિમ્બોલ દેખાય, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે સીધો ફોટો આવી જાય. લખવાની જરૂર પડે અને વોઇસ આસિસ્ટન્ટ કહેવાય. શું કહેવાય? હા. તો આની અંદર અહીંયા લખવાનું ન હોય તો અહીંયા બોલીને પણ તમે માહિતી સર્ચ કરી શકો.
પછી આપણે વેબસાઇટની પસંદગી. તમે કોઈ પણ માહિતી એન્ટર કરો એટલે ઘણી બધી વેબસાઇટ ઘણું બધું આવે, હા કે ના? તો અહીંયા વેબસાઇટની પસંદગી દાખલા તરીકે તમે લાયન લખશો ને એટલે તમારી પાસે આવી ઘણી બધી વેબસાઇટો આવશે. જો આ પેલી વેબસાઇટ છે, આ બીજી વેબસાઇટ છે, આ ત્રીજી, આ ચોથી. પછી આમાંથી તમને જે સારું લાગે ત્યાં તમારે શું આપવાનું? ક્લિક આપવાનું. આ વેબસાઇટ છે જો wikipedia.org છે, પછી defenders.org છે, પછી આ YouTube છે, બરાબર છે? આ બધી વેબસાઇટો છે. તમને જે સારું લાગે દાખલા તરીકે તમે અહીંયા ક્લિક આપશો, બરાબર, તો કઈ વેબસાઇટ ખુલશે? વિકિપીડિયાની. અને એની અંદર જે આ માહિતી હશે લાયનની એ તમને જોવા મળશે. એટલે તમે ક્લિક કરો એટલે તમને શું થાય? જરૂરી માહિતી પ્રાપ્ત થઈ જાય, બરાબર? તો અહીંયા દાખલા તરીકે જો લાયન વિશેની વિવિધ ઇમોજીસ આપણે જોઈ હોય તો સ્ક્રીન ઉપર તો અહીંયા દાખલા તરીકે તમે અહીંયા ઓલ આપો, થોડુંક આને ઝૂમ કરી. દાખલા તરીકે અહીંયા તમને ઓલ નો ઓપ્શન છે, તમે ઓલ ઉપર ક્લિક આપો તો શું આવે? બધી માહિતી આવે, વેબસાઇટ ને બધું. તમે ઇમેજ ઉપર આપો તો શું આવે? ફોટા આવે. અહીંયા વિડીયો ઉપર આપો તો વિડીયો આવે, ન્યૂઝ ઉપર આપો તો ન્યૂઝ આવે, અને મેપ ઉપર આપો તો લાયન ને લગતા અભયારણ્ય જે બી જગ્યાએ હોય એના મેપ બધા આવે, અને મોરમાં ઘણી બધી વસ્તુઓ આવે. તો આ બધું બધાને આવડતું જ હોય, આમાં કઈ શીખવાની કઈ વસ્તુ નથી. બરાબર, આ રીતે બધું મેળવી શકીએ છીએ. તો મુદ્દો શું હતો? ઇન્ટરનેટ ઉપરથી માહિતીની શોધ કરવી. તો આપણે તમારે ઇન્ટરનેટ ઉપરથી કોઈ પણ માહિતી મેળવવી હોય ભાઈ, તેની પ્રોસિજર શું હોય? સૌથી પહેલા આપણે શું પસંદ કરવાનું? અહીંયા આપણને આ બધા સોપાનો આપેલા છે. સોપાનો એટલે આને કહેવાય આપણે સ્ટેપ્સ. ઓકે, પહેલું સ્ટેપ શું છે? પહેલા શું કરવાનું આપણે? પહેલા આપણે કરશું બ્રાઉઝરની પસંદ થઈ જાય પછી આપણે શું કરશું? સર્ચ એન્જિનની પસંદગી. સર્ચ એન્જિન પસંદ થઈ જાય પછી શું કરશું? જરૂરી માહિતી શું કરશો? તો કે માહિતી સર્ચ છે પછી આપણે શું કરશું? પછી આપણે વેબસાઇટની પસંદગી કરીશું. વેબસાઇટ ઉપર આપણે જશું એટલે આપણને શું મળશે? પાંચમો મુદ્દો, જરૂરી માહિતી આપણને પ્રાપ્ત થશે. બરોબર, સૌથી પહેલા આપણે શું જોવાનું? એક બ્રાઉઝર લેવાનું. બ્રાઉઝર ઘણા પ્રકારના હોય. આપણે ગૂગલ ક્રોમ સિલેક્ટ કરવાનું. ગૂગલ ક્રોમ ઉપર આપણે પછી સર્ચ એન્જિનમાં જવાનું. દાખલા તરીકે ગૂગલ ઉપર જઈ આપણે જે માહિતી જોતી હોય સર્ચ બારમાં આપણે ક્લિક કરવાનું અને એમાં ટાઈપ કરવાનું. એટલે તમે જેવું એન્ટર આપો એટલે ઘણી બધી વેબસાઇટો આવે, અને જે વેબસાઇટ ઉપર તમારે માહિતી જોતી હોય ક્લિક આપો એટલે માહિતી મળી જાય. વાર્તા પૂરી. હા કે ના? બહુ સરળ અને સિમ્પલ છે. આવું બધાને આવડતું જ હોય. આખો દી ફોન ઘુમેડતા જ હોય એટલે બધી ખબર જ હોય. રેડી છે? પછીનો આપણો મુદ્દો છે ઈ કોમર્સ. તો આપણે કેટલા મુદ્દા ચાલી ગયા અહીંયા? કેટલા મુદ્દા ચાલી ગયા? સૌથી પહેલા આવો ચેપ્ટર 1 માં આપણો આ જે ચેપ્ટર છે એની અનુક્રમણિકામાં સૌથી પહેલા મુદ્દા કયા જોયા આપણે? માહિતી સંચાર પૂરું, ઈ કોમર્સ. બરાબર. સૌથી પહેલા ઈ કોમર્સ એટલે શું? ઈ કોમર્સ ને સમજતા પહેલા એમેઝોન હું આપણને ખબર હોવી જોઈએ. એમેઝોન ને ફ્લિપકાર્ટ ખબર છે બધાને? એમેઝોન ને ફ્લિપકાર્ટ શું છે ભાઈ? એ એપ્લિકેશન છે જેમાં તમે ઓનલાઈન ઓર્ડર આપી શકો અને તમારી વસ્તુ તમારા ઘરે આવી જાય. તેને કહેવાય ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઇલેક્ટ્રોનિક એટલે કે જે ઇલેક્ટ્રોનિક સાધનોથી ચાલે. દાખલા તરીકે એપ્લિકેશન છે, ઇન્ટરનેટ છે વગેરે. કોમર્સ એટલે વેપાર.
જે ઉદાહરણ તરીકે કોમર્સ અને ઈ કોમર્સ બંને વચ્ચે શું ફરક? આપણી પાસે પહેલો વર્ડ છે કોમર્સ અને બીજો વર્ડ છે આપણી પાસે ઈ કોમર્સ. હા, તો પહેલો શું છે કોમર્સ? ઓકે, તમારા ઘરની બાજુમાં બરાબર કોઈ દુકાન હોય, ત્યાંથી તમે એક પાર્લેજીનો બિસ્કિટ મંગાવો, અથવા એક મોબાઈલ મંગાવો, અથવા એક ગાડી મંગાવો, કે એક ઘડિયાળ મંગાવો, તેને કહેવાય કોમર્સ. તમારા ઘરની આજુબાજુમાં જે દુકાન છે ત્યાં તમે રૂબરૂ જઈને વસ્તુ લેવા જાઓ, બરોબર, તેને આપણે કોમર્સ કહેવાય. અને આ જ બધી વસ્તુ તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ ની ઓનલાઈન પ્લેટફોર્મથી મંગાવો, તેને આપણે શું કહેવાય? ઈ કોમર્સ. એટલે તમારા ઘરની બાજુમાં જે દુકાન છે ને એ ફિઝિકલ અને આ ડિજિટલ છે. આ એક પ્રકારની ઓનલાઈન દુકાન છે જેમાં તમારે વસ્તુનો ઓર્ડર આપો એટલે તમારા ઘરે વસ્તુ આવી જાય. ઓલામાં તમારે લેવા જવી પડે, અહીંયા વસ્તુ તમારા ઘરે ઓટોમેટિક આવી જાય. અહીંયા તમારે રૂબરૂ જવું પડે, એમાં રૂબરૂ ન જવું પડે. રેડી છે એટલું? અહીંયા રૂબરૂ જવાનું, અહીંયા રૂબરૂ જવાનું નથી. ઈ કોમર્સ એટલે આપણે એને કહેશું ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઇલેક્ટ્રોનિક કોમર્સ એનો મીનિંગ શું થયો? ઇલેક્ટ્રોનિક સાધન છે. કયા હોય? દાખલા કોમ્પ્યુટર છે, બરાબર, આ બધી વસ્તુઓ હાલે. તો દરેક, હલો, હવે વોઇસ આવે છે? જોવો તો. ઓકે, હવે આવે છે ને બરાબર વોઇસ? ઓકે, ચાલો, તો રેડી છે એટલું? કોમર્સ અને ઈ કોમર્સ વચ્ચે શું ફરક છે? કોમર્સ ની અંદર તમારે રૂબરૂ જઈને વસ્તુ લેવાની છે અને ઈ કોમર્સમાં તમારે બધું ઓનલાઈન વસ્તુ લેવાની છે, આટલો ફરક છે. તો આપણે અત્યારે જોઈએ છે ઈ કોમર્સ નો મીનિંગ શું થશે? ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં કોમર્સ ને એટલે વેપારને લગતી બધી સુવિધાઓ તમને કેવી મળશે? ઓનલાઈન. રેડી? તમે ઘરે બેઠા વીમો ઉતારી શકો કે નહીં? તમે ઘરે બેઠા એપ્લિકેશનમાં જઈને વેબસાઇટ ઉપર જઈ, વીમાની કંપનીની વેબસાઇટ હોય ત્યાં જઈને તમે વીમો ઉતરે, ઈ કોમર્સ. તમે ઘરે બેઠા રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપી શકો કે નહીં? ઈ કોમર્સ. તમે ઘરે બેઠા ટિકિટ બુક કરી શકો, ઈ કોમર્સ. તમે ઘરે બેઠા વસ્તુ મંગાવી શકો, ઈ કોમર્સ. બધી વસ્તુ ઓનલાઈન થાય, બધું ઈ કોમર્સમાં આવે, કે જેમાં આ બધી વસ્તુનો ઉપયોગ થાય, કોમ્પ્યુટર, મોબાઈલ, વેબસાઇટ, ઇન્ટરનેટ વગેરે. ઓકે, રેડી છે એટલું? તો સ્ટાર્ટ કરીએ આપણે કોમર્સ નો પહેલા અને ઈ કોમર્સ. સૌથી પહેલા ઈ કોમર્સ એટલે આપણું થશે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં ઇન્ટરનેટ ઉપકરણોના માધ્યમ વડે આનો ઉપયોગ કરવાનો હોય. જેમાં ઈ કોમર્સમાં વેપારીની પ્રક્રિયા જેવી કે ખરીદ વેચાણ, વિજ્ઞાપન, ઉત્પાદન સાથે સરખામણી, નાણાંની હેરફેર વગેરે ઇલેક્ટ્રોનિક સાધનો વડે ઉપયોગ થાય, બરાબર છે? તમે બેંકમાં જઈને કોઈ વ્યક્તિ, તમારે દાખલા તરીકે મારે તમને 20,000 રૂપિયા આપવા છે, તો મારી બેંકમાં જાઓ અને તમારો જે એકાઉન્ટ નંબર હોય આગળના, તેમાં પૈસા જમા કરું, તો એ શું કહેવાય? કોમર્સ, બરોબર. પરંતુ ઓનલાઈન ગૂગલ પે થી તમારા ખાતામાં પૈસા નાખી દો તો ઈ કોમર્સ. સમજાણું કે ન સમજાણું? બધી સુવિધા જેટલી કોમર્સમાં કઈ કઈ સુવિધા આવે? કોમર્સ એટલે શું? વેપાર પ્લસ વેપારને સહાયક સેવાઓ, એને કોમર્સ કહેવાય ને. આગળ નો ભણ્યા આપણે? વેપાર પ્લસ વેપારને સહાયક સેવા. વેપારને સહાયક સેવાઓ કઈ કઈ બોલો ભાઈ? વેપારને સહાયક સેવાઓ કઈ કઈ હશે? કોમેન્ટ કરો ચાલો ફટાફટ. કોમર્સ એટલે શું થાય? જો અહીંયા આપણે શું થયું હતું? આપણે આગળ જોયું હતું ને, કોમર્સ એટલે વેપાર પ્લસ વેપારને સહાયક સેવા. તો વેપારને સહાયક સેવાઓ કઈ કઈ હોય બોલો?
વેપારને સહાયક સેવાઓ એવું કાંઈ નો આવે. જો તમે કોમર્સ વાળો આપણો મુદ્દો આવ્યો હતો ને આગળ, કોમર્સ એટલે વાણિજ્ય, ભૂલી ન જતા. હા, અને વાણિજ્ય કહેવાય. આ વાણિજ્ય એટલે જ કોમર્સ. આવ્યું હતું ને વેપાર અને વાણિજ્ય, હા કે ના? વેપાર પ્લસ વેપારને સહાયક સેવા ઓકે, પરંતુ કોમર્સ એટલે પાછું વાણિજ્ય. એટલે વાણિજ્યમાં કઈ, જો કોમર્સ છે ને એ અંગ્રેજી વર્ડ છે અને વાણિજ્ય છે ને એ ગુજરાતી વર્ડ છે. પેલા વાણિજ્ય એટલે શું મને કયો? વેપાર પ્લસ વેપારને સહાયક સેવાઓ. તો વેપારને સહાયક સેવાઓ કઈ કે? વીમો આવે, હા, પછી બેંક આવે, પછી વાહન વ્યવહાર આવે, પછી સંદેશા વ્યવહાર આવે, પછી આવે વખાર, પછી આળતિયા જવા દો, આ મેન યાદ રાખો. પછી બીજું શું આવે? આ બધું, હા કે ને? તો આ બધી વેપારને સહાયક સેવાઓ છે. આ કોમર્સ ગુજરાતીમાં શું કહેવાય? વાણિજ્ય. તો કોમર્સ ની જગ્યાએ બીજો શબ્દ કયો આવે? ઈ કોમર્સ. તો આને ગુજરાતીમાં લખ્યું છે હું વાણિજ્ય. તો આનું હવે અંગ્રેજીમાં ગુજરાતીમાં શું થાય? ઇલેક્ટ્રોનિક ને ગુજરાતીમાં શું કહેવાય? યાંત્રિક. યાંત્રિક વાણિજ્ય. હા, વિદ્યુત વાણિજ્ય, હા કે ના? તો આને આપણે આપણી ભાષામાં લખીએ છીએ ઈ વાણિજ્ય. એટલે વેપારની સહાયક સેવાઓ બધી કેમ આવી જશે? ઇલેક્ટ્રોનિક ફોર્મમાં. સમજાણું? તમે બેંક વીમાની ઓફિસે જઈને વીમો ઉતારો તો કોમર્સ, ઓનલાઈન ઉતારો તો તમે બેંકે જઈને પૈસા ભરો તો ઓનલાઈન ભરો તો તમે વાહન વ્યવહાર રૂબરૂ જઈને બુક કરાવો તો તમે ઓનલાઈન ઘરે બેઠા ટિકિટ બુક કરો તો ઈ-કોમર્સ. તમે સંદેશા વ્યવહાર પોસ્ટ ઓફિસે જઈને તમારું કુરિયર જમા કરાવો તો કોમર્સ. ઓનલાઈન કરાવો તો વખાર કોમર્સ. અને ઓનલાઈન તમે કોઈ ગોડાઉન ને બુક કરાવો તો ઈ-કોમર્સ. રેડી છે? તો આ વાણિજ્યનું ઇલેક્ટ્રોનિક ફોર્મ છે, બીજું આમાં કાંઈ નથી. તો આ બધી વસ્તુ માટે શું જોવે? ઇન્ટરનેટ જોવે, કોમ્પ્યુટર જોવે, ઈમેલ જોવે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આ બધી વસ્તુઓ જોવે. તમારે બધું ઓનલાઈન તમારે બુક કરાવવું હોય કે ઓનલાઈન વસ્તુની ખરીદી કરવી હોય તો, બરાબર ને? તમારે એમેઝોનમાં તમે જાઓ, એમેઝોનની કે ફ્લિપકાર્ટમાંથી વસ્તુ મંગાવો તો પહેલા તો ઇન્ટરનેટ જોવે આપણા ફોનમાં, તો જ વેબસાઇટ કે એપ્લિકેશનમાં જઈએ તો. પછી કોમ્પ્યુટરનું નેટવર્ક જોવે અથવા મોબાઈલ જોવે, બરાબર? પછી ઈમેલ આઈડી જોવે લોગિન કરવા માટે, પછી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જોવે ને પેમેન્ટ કરવા માટે, અથવા કેશ છે. તો ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો ખરીદ વેચાણ અને માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બની ગયા છે અને પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વિતરણ ખર્ચ પણ ઓછા થયા છે. અંડરલાઈન, વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વિતરણ ખર્ચ ઓછા થયા છે. દાખલા તરીકે તમે તમારા ઘરની બાજુ મોબાઈલની દુકાન હોય, ત્યાંથી મોબાઈલ મંગાવો કેટલાનો પડે? 20,000. અને એ જ મોબાઈલ તમે ઓનલાઈન મંગાવો કેટલાનો પડે? 18,000. તો એ ફાયદો 2,000 નો થયો ને? એનો મિનિંગ શું થયો? કારણ કે ડાયરેક્ટ તમે મંગાવો છો. એને કહેવાય B2C. શું કહેવાય એને? B2C, બિઝનેસ ટુ કસ્ટમર. એ ડાયરેક્ટ વેબસાઇટ થી તમે એપ્લિકેશન થી મંગાવો એટલે વચ્ચેના જે વચેટિયા હોય, બરાબર, જે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી બધા નીકળી જાય. એટલે ઓનલાઈન વસ્તુ હંમેશા કેવી પડે? સસ્તી. અને અહીંયા જે દુકાનદાર વસ્તુ વેચવા આવે તો એ પોતાનો નફો ચડાવશે એટલે એ વસ્તુ કેવી પડે? મોંઘી. તો ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. આ બધા ઈ કોમર્સના ફાયદા છે. જો તમને અહીંયા માટેનો સમય અને ખર્ચ, દાખલા તરીકે તમારે રાતના 4 વાગે તમને યાદ આવે તો ઓનલાઈન ઓર્ડર આપી દો, હા કે ના? તો નકર તમારે વસ્તુ ખરીદી દુકાને જવું પડે ને, તો તમારો સમય બગડે, લાઈનમાં ઊભું રહેવું પડે. આમાં ક્યાં લાઈનમાં ઊભું રહેવાનું છે? રેડી છે? ઈ કોમર્સને કારણે પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ. પરંપરાગત પદ્ધતિ પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે શું? તમારે દુકાને જઈને વસ્તુ ખરીદવાની, હાગે ને? એની બદલે હવે બધું ઓનલાઈન ખરીદવાનું. તો બધું કેવું થઈ ગયું છે? સરળ. e-કોમર્સ ની મદદથી કોઈ પણ સમય અને સ્થળે તમે વ્યવસાય કરી શકો. તમે ઓનલાઈન તમારી પ્રોડક્ટ સેલ કરો, તે ગમે ત્યારે ઓર્ડર આવે, હાકે ને? એવું આપણે પરંપરાગત દુકાન હોય તો શું કરવાનું? સવારે 8 વાગે દુકાન ખુલે, રાતના 8 વાગે બંધ થઈ જાય. કોકને 10 વાગે જોતું હોય તો શું કહેવાનું? કાલે આવજે, હાકે ને? એની બદલે ઓનલાઈન હોય તો ઓનલાઈન બધી વસ્તુ 24 કલાક સેલ થાય કે ન થાય? ઉદાહરણ તરીકે તમારે મોબાઈલનું રિચાર્જ કરાવવું છે, તો તમે મોબાઈલની દુકાને જાઓ રાતના 10 વાગે, તો દુકાન શું થઈ ગઈ હોય? એ શું કે કાલે આવજો. પણ તમારી પાસે એપ્લિકેશન હોય મોબાઈલ રિચાર્જ કરવાની, ગૂગલ પે કે, તો તમે રાતના 2 વાગે રિચાર્જ કરી શકો. મજા આવે ત્યારે, હાકે ને? તો એ શું છે? સરળ થઈ ગયું ને બધું. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વેચાણ, ટપાલ, ટેલિફોન, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં ઘટાડો થયો. અહીંયા અંડરલાઈન કરો. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વેચાણ, છાપકામ આ બધાનો ઘટાડો થઈ જાય. અને જો ઉદાહરણ તરીકે તમે ઓફલાઈન વેચો તો તમારે બધાને ફોન કરવા પડે, તમારે હોર્ડિંગ્સ મારવા પડે. અહીંયા બધી જગ્યાએ મોટા મોટા હોર્ડિંગ્સ મારેલા હોય, ખબર છે? એની કરતા બેટર છે કે ઇન્ટરનેટ આવી ગયું તો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબ જોતા હો તો ખબર એમાં વચ્ચે એડ આવે, તો એડ આવે નો મિનિંગ શું? એ સીધી તમે જોવો છો. બહાર અહીંયા મેં મોટું બોર્ડ માર્યું હોય અહીંયા 7-8 હજાર રૂપિયાનું, તો તમે એમાં કદાચ ધ્યાન ન દો. ઓલું તો શું છે કે યુટ્યુબમાં માંડ મજા આવી હોય ને ત્યાં વચ્ચે શું આવી જાય? એડ આવી જાય. અને એડ 1 મિનિટ સુધી જાય ને તમારે જોવી જ પડે. તેનાથી શું થયું? જાહેરાત ખર્ચમાં ને એમાં બધામાં શું થઈ ગયો? ઘટાડો. ઇન્ટરનેટના કારણે માલની ખરીદીને વેચાણથી વેપારીઓનું લાંબુ અંતર કાપવું પડતું નથી. એટલે કે તમારે રૂબરૂ કોઈ જગ્યાએ જવું પડતું નથી, ઘરે બેઠા તમને ઓર્ડર મળે. પરિણામે વાહન વ્યવહાર અને સમયના ખર્ચમાં ઘટાડો થયો. ઉદાહરણ તરીકે આપણે ઇન્ટરનેટ ને એવું કાંઈ નથી, બરોબર? તમારે કોઈ વસ્તુ ખરીદવી છે તો તમારે દિલ્હી જવું પડે, અમદાવાદ જવું પડે વસ્તુ લેવા. અહીંથી તમે ગાડીમાં બેસીને જાઓ દિલ્હી ઠેઠ, બરાબર? 1 દિવસે 1.5 દિવસે પોગો, પછી ત્યાં હોટલ રાખો, ખાઓ પીવો, બરાબર? પછી ત્યાં જાઓ રૂબરૂ, પછી વસ્તુ ખરીદો, પછી પાછા આવો. તો કેટલો સમય બગડ્યો, કેટલા પૈસા બગડ્યા? એની કરતા બેટર છે ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર આપી દો, એટલે દિલ્હીથી સીધું કુરિયર તમારા ઘરે આવી, તો ફાયદો થઈ ગયો ને, હાકે ને? e-કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવાઓ પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપ બની છે અને સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા અને અન્ય પ્રશ્નોનો ઉકેલ આપણને મળે. તમે ઓનલાઈન કોઈ પણ વસ્તુના રિવ્યુ પણ જોઈ શકો. તમે એમેઝોન કે ફ્લિપકાર્ટમાં વસ્તુ જોવો ને પછી નીચે તમે જાજો એટલે એમાં કસ્ટમર રિવ્યુ આપેલા હશે, વસ્તુ સારી છે કે ખરાબ છે એમાં લખેલું હોય, એ જાણીને તમે ઓર્ડર આપી શકો. વસ્તુ સંબંધિત સેવા અને મુશ્કેલીનું નિવારણ પણ ઝડપથી આવે. એટલે આ નિવારણ એટલે આને આપણે કહેશું કસ્ટમર કેર. આમાં તમે કોલ કરી શકો ને, તમને ઓનલાઈન કોઈ વસ્તુ મળી, તમે ઓર્ડર દીધો, તમારા ઘરે રિસીવ થઈ તો તૂટેલી આવી, દાખલા તરીકે તમે મોબાઈલ મંગાવ્યો અને મોબાઈલ ખોલ્યો તો સ્ક્રીન તૂટેલી હતી, તો તમે એમેઝોનમાં કોલ કરીને ફરિયાદ કરી શકો, હાકે ના? એ લોકો પછી તમારા ઘરે આવીને મોબાઈલ તમારો રિટર્ન લઈ જાય, નવો તમને આપે. તો મિનિંગ શું થયું? ઓનલાઈન ફરિયાદ પણ તમે કરી શકો છો. એટલે ટૂંકમાં ઇન્ટરનેટના માધ્યમથી આ બધી વસ્તુઓ કેવી થઈ ગઈ છે? સરળ. હવે આપ્યું છે આપણને કાર્યક્ષેત્ર. આ કાર્યક્ષેત્ર કેના છે? આ કાર્યક્ષેત્ર છે આપણા e-કોમર્સના. e-કોમર્સના કાર્યક્ષેત્ર. કેટલા કાર્યક્ષેત્ર છે? B2C, C2C, B2B અને B2C, C2B. એને આપણે ડિટેલમાં જોઈએ. e-કોમર્સના કાર્યક્ષેત્ર. એમાં આપણી પાસે સૌથી પહેલું છે આપણી પાસે B2B.
B2B ને આપણે શું કહેશું? બિઝનેસ ટુ બિઝનેસ. એનો મિનિંગ શું થાય? અહીંયા જે પણ વસ્તુ વેચાય છે એ સામેવાળા વેપારીને વેચાય છે. હું તો કે ઉત્પાદક હોઉં, બરાબર, હું તો કે ઉત્પાદક છું, હું આ પેન બનાવું છું, તો આ પેન હું જથ્થાબંધ વેપારીને વેચું, બરાબર, તો એ B2B થયું. જથ્થાબંધ વેપારી પછી છૂટક વેપારીને વેચે તો એ પણ B2B થયું. છૂટક વેપારી દુકાનદારને વેચે તો એ પણ B2B થયું. અને દુકાનદાર ગ્રાહકને વેચે તો એને B2C કહેવાય. એટલે આની અંદર શું આવે છે કે બિઝનેસ ટુ બિઝનેસ, એટલે કે અહીંયા વેપારીથી વેપારી આવે, વેપારીથી વેપારી. દાખલા તરીકે તમારી મોબાઈલની દુકાન છે, બરાબર, તો તમે મોબાઈલ વેચવા માટે લાવો ને, હા કે? તો જે વ્યક્તિ મોબાઈલ બનાવતો હોય, દાખલા તરીકે સેમસંગ છે, MI છે, એ કંપની પછી તમે મોબાઈલ ખરીદો, એટલે તમે મોબાઈલ ઉપયોગ કરવા માટે ખરીદો કે વેચવા માટે? વેચવા માટે. તો એને B2B કહેવાય, બિઝનેસ ટુ બિઝનેસ, કે જેમાં વેપારીથી વેપારી જ હોય. હલો, રેડી છે? પછી બીજો મુદ્દો આવે છે જેને આપણે કહેશું B2C, જેને આપણે કહેશું બિઝનેસ ટુ કસ્ટમર. એટલે વેપારીથી સીધું આવશે ગ્રાહક. તમે MI ની વેબસાઇટ ઉપર ગયા, રેડમી ના MI ના ફોન આવે ને, એની વેબસાઇટ ઉપર ગયા, કંપનીની વેબસાઇટ ઉપર, અને ત્યાં જઈને વેબસાઇટમાંથી જ તમે મોબાઈલનો ઓર્ડર દીધો, તો એનો મિનિંગ શું થયો? તમે ડાયરેક્ટ MI કંપનીમાંથી જ મોબાઈલ મંગાવ્યો, વચ્ચે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી કોઈ નહીં. તો એનો મિનિંગ શું થયો? તમે વેપારીથી ડાયરેક્ટ વસ્તુ ખરીદ્યો, તો એને કહેવાય B2C. સમજાણું કે ન સમજાણું? ઉત્પાદકે વસ્તુ વેચી જથ્થાબંધને, તો એ શું થયું? B2B. જથ્થાબંધે પોતાની વસ્તુ વેચી છૂટકને. અહીંયા જો કોઈ વ્યક્તિ ઉપયોગ નથી કરતો, અહીંયા આપણે લખશું, અહીંયા કોઈ ઉપભોક્તા નથી, એટલે કે વસ્તુનો ઉપયોગ કરવા વાળો નથી. બધા લોકો કેવા છે? વસ્તુ વેચવા વાળા છે, બરાબર. એમાં આખી ચેનલ હોય. દાખલા તરીકે આપણી પાસે ઉત્પાદક છે, ઉત્પાદકથી જથ્થાબંધ વેપારી, જથ્થાબંધ વેપારીથી છૂટક વેપારી, છૂટક વેપારીથી અહીંયા દુકાનદાર. તો આ બધું B2B માં આવે. અને અહીંયા દુકાનદારથી શું થાય? B2B. પછી ઉત્પાદકથી ગ્રાહક, તો પણ એ શું થાય? B2C. બરાબર ને? તો આ બધું B2C ના એક્ઝામ્પલ છે, બિઝનેસ ટુ કસ્ટમર. પછી આપણને ત્રીજું જોવા મળે છે C2C, એટલે કે અહીંયા ગ્રાહકથી ગ્રાહક જ છે, કસ્ટમર ટુ કસ્ટમર. બરાબર. તમારી પાસે સાયકલ છે, હા કે ના? તમે ખરીદી હતી તો તમે ગ્રાહક બન્યા. હવે સાયકલ આપણે ઉપયોગ કર્યો 1.5 વર્ષ, કંટાળી ગયા, નવી ગાડી લેવાની છે, એટલે સાયકલ તમે ચડાવો એમેઝોનમાં, અરે સોરી, હા, OLX-માં. OLX નામ મળ્યું ને, જ્યાં તમે જૂની વસ્તુ વેચી શકો. તો મિનિંગ શું થયો? તમે કસ્ટમર હતા, તમે એ વસ્તુ ખરીદી હતી, તમે એનો ઉપયોગ કર્યો, હવે તમે જૂનામાં વસ્તુ વેચો છો. તો સામે કોઈ વ્યક્તિને સાયકલની જરૂર હોય તો એ શું કરે? તમારી પાસે સાયકલ ખરીદે. તેને કહેવાય કસ્ટમર ટુ કસ્ટમર. એમાં તમે વેપારી નથી, તમે વસ્તુ બનાવી નથી, તમે વસ્તુ વેચવા વાળા છે, તમે ઉપયોગ કરતા છો, સામે વાળા વ્યક્તિ ઉપયોગ કરતા હશે. બરાબર છે? તો આને આપણે કહેશું ઉત્પાદકથી સોરી ગ્રાહકથી ગ્રાહક. બરાબર. આની અંદર બંને ઉપભોક્તા છે. પછી આપણી પાસે ચોથું આવે છે C2B, એટલે કે ગ્રાહકથી ઉપભોક્તા, સોરી, અહીંયા આવશે આપણે ગ્રાહકથી વેપારી. બરાબર. અહીંયા આવશે કસ્ટમર ટુ બિઝનેસ. આની અંદર શું કરવાનું હશે? અહીંયા ગ્રાહક છે ની પોતાની વસ્તુ વેપારીને વેચશે. ઉદાહરણ, તમે ખેડૂત છો, ખેડૂત, બરાબર, તો દાખલા તરીકે તમે કપાસનું ઉત્પાદન કર્યું, બરાબર, અથવા તમે અનાજનું ઉત્પાદન કર્યું, તમે ઘઉંનું ઉત્પાદન કર્યું, તો એ ઘઉં છે એ તમે વેપારીને વેચો,
અથવા તમે તમારો કપાસ તમે વેપારીને વેચો તો એ શું થયું? C2B થયું. બરોબર. પછી નેક્સ્ટ ના પછી આવે પાંચમું B2G. આ વધારાના છે. આને કહેવાય બિઝનેસ ટુ ગવર્મેન્ટ. એટલે અહીંયા થશે વેપારીથી સરકાર. દાખલા તરીકે હું એક મોટો વેપારી છું ન્યુક્લિયર બોમ્બનો, હા કે ના? હું ગન બનાવું છું, મિસાઇલ બનાવું છું. ઓલા આયરન મેન ને જોયો ટોની સ્ટાર્ક? માર્વેલ જોયું ને? માર્વેલમાં ટોની સ્ટાર્ક, હા કે ના? તો ટોની સ્ટાર્ક શું છે? હા, એ બિઝનેસમેન છે. એ પોતાના જે હથિયારો છે એ કોને વેચે છે? ગવર્મેન્ટને. એ શું થયું? બિઝનેસ ટુ ગવર્મેન્ટ. સમજાણો કે ન સમજાણો? ન સમજાણો? રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપની પોતાની વસ્તુ ભારત સરકારને વેચે તો એ શું થયું? B2G. રેડી છે? પછી છઠ્ઠું આવે G2B. એટલે એ થશે સરકારથી વેપાર. ગવર્મેન્ટ પોતાની વસ્તુ કોઈ વેપારીને વેચે તે થશે G2B. બરાબર છે? ઉદાહરણ તરીકે જમીન છે, પછી કોઈ વસ્તુ છે જે સરકાર ઉત્પાદન કરે છે. નથી આપ્યું મને ખબર છે, નોલેજ માટે છે, એટલે જ મેં પહેલા કીધું. બરાબર? દાખલા તરીકે ગવર્મેન્ટ છે પોતાની કોઈ પ્રોડક્ટ બનાવતી હોય, ઉદાહરણ તરીકે સરકારની લોખંડની ફેક્ટરી હોય. બરાબર? સરકાર શેનું ઉત્પાદન કરે છે? લોખંડનું. બરાબર. ઈ લોખંડ કોણ ખરીદે છે? તો કે કોઈ કંપની, દાખલા તરીકે ટાટા કે રિલાયન્સ. તો સરકાર લોખંડનું ઉત્પાદન કરે અને ઈ લોખંડ રિલાયન્સ કંપની ખરીદે. એ શું થયું? G2B. બરાબર છે? એ સાતમું આવે G2G. એટલે થશે સરકારથી સરકાર. એમાં શું હોય? એમાં ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ હોય. દાખલા તરીકે આપણે આગેના 2 ફાઇટર જેટની જરૂર પડી છે, 2 ફાઇટર જેટ ખરીદવાના છે. તો આપણે અમેરિકા પાસે જઈએ અને અમેરિકા પાસેથી આપણે 2 ફાઇટર જેટ ખરીદીએ તો એનો મિનિંગ શું થયો? અમેરિકન ગવર્મેન્ટ અને ઇન્ડિયન ગવર્મેન્ટ વચ્ચેનો વેપાર છે, તો એને કહેવાય G2G. સમજાણો કે ન સમજાણો? ઓકે. પછી આપણે આઠમું આપ્યું છે G2C. એટલે સરકારથી ગ્રાહક. G2C એટલે ગવર્મેન્ટ ટુ કસ્ટમર. એની અંદર શું આવે? ગવર્મેન્ટ પોતાની વસ્તુ ડાયરેક્ટ તમને વેચે. બરાબર? દાખલા તરીકે રેશનની દુકાન જોઈ તમે? તો રેશનની દુકાનમાં તમને જે અનાજ મળે એ ગવર્મેન્ટ ડાયરેક્ટ એના કસ્ટમર એટલે કે ઉપભોક્તાને આપે છે. શું આવે? G2C. રેડી છે? પછી હજી એક મુદ્દો આવે છે જેને કહેવાય C2G. એટલે કે અહીંયા થશે ગ્રાહકથી સરકાર. આવું બહુ રેરમાં બનતું હોય કે આપણે આપણે ગવર્મેન્ટને કોઈ વસ્તુ વેચતા હોય. બરાબર? દાખલા તરીકે ગવર્મેન્ટે કોઈ યોજના બહાર પાડી હોય કે ભાઈ તમે તમારી વસ્તુ બધી બનાવો, બરાબર? એ ગવર્મેન્ટ એને ખરીદી લેશે. રેડી છે? તો આવું બહુ રેર કેસમાં બનતું હોય. એના એક્ઝામ્પલ પણ બહુ ઓછા આપણને જોવા મળે. હા, ડુંગળી આપણે વગેરે. તો કેટલા આપણે એક્ઝામ્પલ જોયા? સૌથી પહેલું શું જોયું? B2B. પછી B2C. પછી C2B. પછી આપણે શું જોયું? B2G. પછી G2B. પછી G2G. પછી હા, પછી એક બાકી રહી ગયું આપણે G2G. ક્યાં આવી ગયું G2G? હા, આવી ગયું. તો કયું બાકી રહી ગયું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા, C2G બાકી રહી ગયું ને. હું હતું G2G ના G2C અને C2G. આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? બહુ સરળ અને સિમ્પલ, આવડે ને? તો સૌથી પહેલું છે આપણું B2C. આની અંદર કસ્ટમરને વસ્તુ સેલ કરવાની છે. રેડી છે? તો આમાં છેક વેપારી અને બીજા ગ્રાહક, બીજા છેડે ગ્રાહક હોય. અહીંયા અંડરલાઈન છેડે વેપારી અને બીજા છેડે કોણ? ગ્રાહક હોય. જેમાં વેબસાઇટ દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય ને આ પ્રકારનો સમાવેશ આપણે થતો હોય. ગ્રાહકો કોઈ પણ સમયથી કોઈ પણ સમયે વસ્તુ ખરીદવા માટે સ્વતંત્ર હોય છે અને ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે અને ઓનલાઈન વસ્તુ માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. અંડરલાઈન કરો. ઓનલાઈન ખરીદી માટેનો આ વેપાર એક ઉત્તમ ઉદાહરણ છે. એટલે B2C એટલે અહીંયા ડાયરેક્ટ શું કરો છો? અહીંયા કંપનીની વેબસાઇટ થી ડાયરેક્ટ તમે શું આપો છો? ઓર્ડર. સમજાણું કે નહીં? એ કંપનીની વેબસાઇટમાં તમે ડાયરેક્ટ ઓર્ડર આપો છો. પછી આપ્યું છે આપણને B2B. B2B માં શું હોય? બંને પક્ષે કોણ હોય? ધંધાદાર. અંડરલાઈન કરો. અહીંયા ખાસ અંડરલાઈન કરજો. આમાં શું હતું? એક પક્ષે કોણ છે? વેપારી. બીજા પક્ષે ગ્રાહક. અને આમાં બંને પક્ષે કોણ છે? વેપારી. B2B. તો B2B વ્યવસાયમાં અહીંયા અન્ય મધ્યસ્થીઓ સાથે અહીંયા વેપાર થતો હોય. અન્ય મધ્યસ્થીઓ એટલે કોણ કોણ હોય? જથ્થાબંધ વેપારી છે, છૂટક વેપારી છે વગેરે. ઓકે, આની અંદર કોઈ વ્યક્તિ ઉપભોક્તા નથી. આની અંદર દરેક વ્યક્તિ પોતાની વસ્તુ સામેવાળા વ્યક્તિ સુધી વેચે. પછી આપણને C2C એટલે અહીંયા બંને પક્ષે કોણ હોય? ગ્રાહક થી ગ્રાહકની પ્રવૃત્તિ છે. અહીંયા અંડરલાઈન કરો. ગ્રાહક થી ગ્રાહક. બંને પક્ષે ખરીદદાર અને વેચનાર. બરાબર. એ બંને લોકો કોણ છે? કસ્ટમર જ છે. તો આ પ્રકારનું એક ઉત્તમ ઉદાહરણ આપણને હરાજીની વેબસાઇટ ઉપર એટલે ઈ ઓપ્શન ઉપર જોવા મળે. હરાજીની વેબસાઇટ ઉપર તમે તમારો સામાન છે એ તમે હરાજીમાં આપો. તમે પેલા એનો ઉપયોગ કર્યો હશે, હવે જરૂર નથી એટલે એની હરાજી કરી દો છો. બરાબર. બાકી એ હરાજી એટલે સમજાય ને? હરાજી કોને કહેવાય? બોલી લાગે. ઓપ્શન. બરોબર. અને ઈ તે પાછું ઓનલાઈન હોય તો એને કહેવાય ઈ ઓપ્શન. ઉદાહરણ તરીકે મારો મોબાઈલ છે, બરાબર, મોબાઈલ જવા દો. મારું ઘર છે, મેં મારા ઘર ઉપર, અહીંયા ધ્યાન આપો, મેં મારા ઘર ઉપર 25 લાખ રૂપિયાની લોન લીધી હતી. હવે લોન હું ભરી શકું એમ નથી એટલે બેંકે મારા ઘર ઉપર શું કરી દીધો? કબજો કરી લીધો. એટલે બેંક ઈ ઘરમાં રહેવા નહીં આવે. એને તો શું કરવું છે? ઈ મકાન વેચીને પોતાના પૈસા રિકવર કરવા છે. તો ઈ મકાનની શું થાય? હરાજી થાય. એટલે બેંકને જેટલા પૈસા રિકવર કરવાના હોય એટલા ઈ ભાવ બોલે. વધુ પૈસા મળે તો ઈ કસ્ટમરને પાછા રિટર્ન આપી દે. એટલે ઈ ઘરની હરાજી થતી એટલે ત્યારે તમારે બધાને બોલી લગાડવાની. 25 લાખ, 10 લાખ, 12 લાખ, આવું ઘણા પિક્ચરમાં તમે જોયેલું હોય. હા, એ ઓલો અમેરિકાનો શો છે ને. હા, તો મીનિંગ શું થયો? ઈ ઘરનો ઉપયોગ મેં હું કરતો હતો એટલે હું પણ કસ્ટમર છું અને તમે ખરીદવા વાળા પણ કસ્ટમર છે. એને કહેવાય હરાજી. રેડી છે? એક્ઝામ્પલ છે. ઓકે, પછી શું કીધું છે આપણને? અહીંયા અન્ય વ્યક્તિઓ બોલી લગાડે ને ઊંચી કિંમત આપનારને શું મળે? ઊંચી કિંમત આપનારને અહીંયા વસ્તુ મળી જાય. કેમાં? હરાજીમાં. પછી આપણે OLX નું એક્ઝામ્પલ આપેલું છે. OLX માં તમે તમારી જૂની વસ્તુઓ વેચી શકો. ક્વિકર છે પણ એનું ભારતમાં બહુ ઓછું હાલે છે. અહીંયા શું કરવાનું છે કે વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી જાહેર કરે ને વાટાઘાટો કર્યા પછી સામેવાળા વ્યક્તિ શું કરે? એ વસ્તુનું ખરીદે. પછી આપ્યું છે કે C2B. C2B ની અંદર શું હોય? એમાં કસ્ટમર ડાયરેક્ટ વેપારીને વસ્તુઓ વેચે છે કે ભાઈ આની અંદર નિશ્ચિત ઉત્પાદક કે સેવા માટે ગ્રાહક પૂછવાનું ઈચ્છતું હોય તો કિંમતની
શ્રેણીમાં ઉત્પાદક અને સેવાની પસંદગી મળે છે અને આ પ્રકારની સેવાઓ અને ઉત્પાદન કરતા ધંધાકીય એકમો સેવા માટે પોતાની વસ્તુઓની શરતો ગ્રાહકને જણાવે છે અને ગ્રાહક એ પ્રમાણે વસ્તુના તાલ ભાવ કરીને એટલે કે ભાવના વધઘટ કરીને વસ્તુ વેચે છે. બરોબર, તમે તમારો જે કાચો માલ છે, દાખલા તરીકે તમારી પાસે કપાસ છે, પછી સિંગ છે, પછી તેલ છે, આ જેવી બધી વસ્તુઓ છે જેનો ઉપયોગ ક્યાં થવાનો છે? કંપનીમાં. તો એ C2B નું એક્ઝામ્પલ આપણને જોવા મળે છે. પછી આપણને આપ્યું છે સરકાર વ્યવસાય. તો આને આપણે શું કહેશું? સરકારથી વ્યવસાય શું કહેશું? આને આપણે કહેશું G2B, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. થઈ ગયું ને? પછી સરકારથી નાગરિક, તો આને આપણે શું કહેશું? G2C. અને સરકારથી સરકાર તો G2G. આના બધાને આપણે એક્ઝામ્પલ જોઈ લીધા. તો અહીંયા સુધીનું તમે જોઈ લ્યો, તમને ન સમજાય ત્યાં પૂછો. બરાબર છે? ચાલો આટલું જોઈ લ્યો, ન સમજાય ત્યાં પૂછો. ચાલો આટલું જોઈ પૂછો. હમણાં હું પૂછું છું. એ ડિઝાઇન છે, ખરીદ્યા ત્યારે એમ જ આવ્યા હતા. આમાં નેટ આવે છે? હે? ઓકે, આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આપણે આમાં સિસ્ટમ તો છે હા વાઈફાઈ ની. આપણે શેની પ્રોસિજર જોતા હતા? આપણે ઇન્ટરનેટ પર માહિતી મેળવવાની પ્રોસિજર. સૌથી પહેલા આપણે શું કરવાનું? સૌથી પહેલા શું કરવાનું? ઇન્ટરનેટ પર માહિતી સર્ચ કરવા માટે સૌથી પહેલા શું કરવાનું? બ્રાઉઝર ની પસંદગી. તો આપણે બ્રાઉઝર લખીએ. ઓકે, આ આપણું બ્રાઉઝર છે. સૌથી પહેલા આ બ્રાઉઝર ને આપણે શું કરવું પડે? સૌથી પહેલા ડાઉનલોડ કરવું પડે. એટલે અહીંથી તમે ડાઉનલોડ કરો એટલે એપ્લિકેશન આપણામાં આવી જાય. હા કે ના? હવે એપ્લિકેશન આવી જાય પછી આપણે શું કરવાનું છે? પછી આપણે એપ્લિકેશન આવી જાય પછી આપણે સર્ચ એન્જિન આપણે પસંદ કરવાનું. સર્ચ એન્જિન આપણું અહીંયા કયું છે? સર્ચ એન્જિન આપણું અહીંયા ગૂગલ છે. એટલે તમે બ્રાઉઝર પસંદ કરો પછી આપણે આવી જાય ગૂગલ. તો આ આપણું કરંટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો માહિતી સર્ચ કરી તો તમને સીધી માહિતી મળે. બરાબર? આપણા દેશના કરંટ પ્રેસિડેન્ટ છે દ્રૌપદી મુર્મુ. બરાબર છે? રેડી છે? તો આપણા કરંટ પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ છે. હલો રેડી? હવે આપણે શું આપ્યું છે એના પછી માહિતી મળી પછી વેબસાઇટ. તો જો અહીંયા તમે આવો ને એટલે અલગ અલગ બધી વેબસાઇટો છે. આ બધી વેબસાઇટ છે. તો આની અંદર તમે વિકિપીડિયામાં જઈને તમે ક્લિક કરો આ વેબસાઇટ ઉપર એટલે તમને શું મળે? છેલ્લે માહિતી પ્રાપ્ત થાય. તો જો આ બધી માહિતી છે. બરાબર છે? આ બધી માહિતી આની અંદર તમને બધી માહિતી મળે. Painted, Painless Learning.